સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ભવસંભવભીતિ વેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ પ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય કેસરીયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવ. શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો,
શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ આજ ઠંડી પડી એટલે બધા ઠરી ગયા કે દિવાળી ઉપર વધારે ભજન થઈ ગયું? વાલા ભક્તજનો, આપણે દર શનિવારે ઉત્તર ગુજરાત એટલે દંડાવ્ય દેશમાં શ્રી હરિએ જે ગામોમાં જઈ અને જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા એ દિવ્ય લીલા ચરિત્રોની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન માત્ર ને માત્ર જીવની ઉપર દયા કરી અને અનંત જીવોનું કલ્યાણ કરવા માટે આપણા જેવા જીવોને સુખી કરવા માટે એ ધામમાંથી આ પૃથ્વી ઉપર પધાર્યા. અને એટલા માટે મહારાજ કહેતા કે હું તો તમ કારણે રે આવ્યો, ધામ થકી ધરી દે. મહારાજ કે માત્ર ને માત્ર તમારા માટે જ આ પૃથ્વી ઉપર હું આવ્યો છું. એમ કહેવાય છે કે વિરાટ બ્રહ્માએ પોતાના 50 વર્ષ અને 1.5 પહોર સુધી જ્યારે પ્રાર્થના કરી ત્યારે ભગવાનના ચરણારવિંદ આ બ્રહ્માંડમાં પધાર્યા છે. હવે તમને એમ થાય કે 50 વર્ષ સુધી પ્રાર્થના કરી એમાં શું નવાઈની વાત? પણ એ વિરાટ બ્રહ્માના આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય ત્યારે એમનો એક દિવસ થાય. એવા 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વરસ અને એવા 50 વર્ષ સુધી જ્યારે પ્રાર્થના કરી ત્યારે ભગવાનના ચરણારવિંદ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાન સારંગપુરમાં જીવા ખાચરના દરબારગઢમાં બિરાજમાન હતા. રાત્રિનો સમય હતો અને મહારાજ ઢોલિયા ઉપર આડે પડખે થયેલા. એ વખતે સદગુરુ વર્ય મહાનુભાવાનંદ સ્વામી પોતાના મંડળ સાથે ગામડામાં વિચરણ કરવા માટે ગયેલા અને ખ્યાલ આવ્યો કે મહારાજ સારંગપુરમાં છે એટલે ભગવાનના દર્શન કરવા માટે સારંગપુર આવ્યા. સાંજનો સમય હતો. હવે મહાનુભાવાનંદ સ્વામી મહારાજની પાસે આવી મહારાજને દંડવત કર્યા. મહારાજ આડે પડખે થયેલા છે, ચરણારવિંદ આમ લાંબા છે. એટલે મહાનુભાવાનંદ સ્વામીને વિચાર આવ્યો કે બીજું કોઈ છે નહીં, એકલા મહારાજ છે તો ચાલો થોડીક વાર મહારાજની પગ ચંપી કરી લઉં. એટલે મહાનુભાવાનંદ સ્વામી આમ મહારાજના જ્યાં આમ પગ દબાવવા માટે ગયા ત્યાં મહારાજે ચરણ ખેંચી લીધા. આમ લાંબા હતા ને, આમ લઈ લીધા.
મહાનુભાવાનંદ સ્વામીને એમ થયું કે મહારાજની ચરણ ચંપી કરવી હતી અને કેમ મહારાજે ચરણ ખેંચી લીધા એમ. એટલે સ્વામી આમ જરાક ગરમ થઈ ગયા. પોતે સમર્થ સાધુ મહાનુભાવાનંદ સ્વામી એટલે એમને ઘણા બધા મંદિરો બંધાવ્યા છે. ઉનાવાનું મંદિર, ચીખલોડનું મંદિર, અમારે હળવદનું મંદિર પણ મહાનુભાવાનંદ સ્વામીએ બંધાવેલું છે. ઓલા પટેલને કે તમે જેટલા લીમડા આપો એટલા અમે દીકરા આપશું, એ મહાનુભાવાનંદ સ્વામી. એટલે આમ થોડાક આમ ઉગ્ર સ્વભાવમાં આવી ગયા અને મહારાજને કહે છે કે મહારાજ, આપાદાબ્જ નિમિત્ત ભેખ ધરીને સંસાર છોડ્યો યમે. આપાદાબ્જ નિમિત્ત દુષ્ટ જનના કષ્ટો સયા કઈ સમે. આપાદાબ્જ નિમિત્ત વાસ વનમાં કઈ કાલ શોધી કીધા. ખામીશી રહીશે તથાપિ તપમાં જે પાવ ખેંચી લીધા. મહારાજ, એ અમારા ઘરે ધોમ ધોમ સાહેબી હતી. કુટુંબ પરિવાર એ બધાયનો ત્યાગ કરી અને તમારા માટે શરીર ઉપર ભગવી કંથા ધારણ કરી. એ મહારાજ, તમારું ભજન કરવાથી અમારી અંદર આટલી બધી સામર્થ્ય હોવા છતાં ગામડામાં જ્યારે અમે વિચરણ કરવા માટે જઈએ ત્યારે દુષ્ટ લોકો અમારું અપમાન કરે, અપશબ્દો બોલે, માર મારે, છતાં બધું મહારાજ અમે સહન કરીએ છીએ. હે મહારાજ, તમને રાજી કરવા માટે તમે એમ કહો કે શરીર ઉપર વસ્ત્ર નહીં પહેરવાનું, ફક્ત કોપીન ભર રહેવાનું. શિયાળાની કડકડતી ઠંડી હોય તો મહારાજ કે એક વસ્ત્ર સિવાય તમારે બીજું વસ્ત્ર રાખવાનું નહીં. મહારાજ, તમે એમ કહો છો કે એક વખત જમવાનું તો એક વખત ઉપવાસ કરવાનું કહો છો તો ઉપવાસ કરીએ છીએ. આટલું અમે તપ કર્યું, છતાં એ તપમાં શું ખામી રહી ગઈ કે મહારાજ તમે ચરણ ખેંચી લીધા? આમ જ્યાં મહાનુભાવાનંદ સ્વામીએ કીધું ને, સ્વામિનારાયણ ભગવાન સફળ ઊભા થઈ ગયા. મહાનુભાવાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, તમે શું બોલ્યા? મહારાજ કહે છે કે સ્વામી હવે તમે સાંભળો. તારે મહારાજ કહે છે કે એક શેઠિયો હતો, મોટો બંગલો, આગળ મોટું ફળિયું, સવારનો સમય. એમાં બરોબર એક ભિખારી ત્યાંથી નીકળ્યો. એટલે એ ફળિયામાં કચરો પડેલો, બરોબર એક સાવરણો પડેલો. એટલે ભિખારીએ હાથમાં સાવરણો લઈ અને કોઈએ કીધું નહોતું, પોતાની મેળે એ જે કાંઈ કચરો હતો એ બધો સાફ કર્યો, ફળિયું એકદમ ક્લીન કર્યું. અને બરાબર એ જ સમયે ઓલા શેઠ છે એ બંગલામાંથી બહાર નીકળ્યા અને ઓલા ભિખારીની ઉપર નજર ગઈ. શેઠ તો રાજી થઈ ગયા કે મેં આને કશું કીધું નથી અને પોતાની રીતે હાથમાં ઝાડુ લઈ અને આ ફળિયું સાફ કરી નાખ્યું. શેઠ રાજી થઈ ગયા. પેલા ભિખારીને કહે છે કે વગર કીધે તે કામ કર્યું છે એને માટે તું આજ માગી તને આપું એમ. ભિખારી કે શેઠ, તમારું ફળિયું મેં સાફ કર્યું, એ બદલામાં તમે માગવાનું કહેતા હોય ને તો મને 10 શેર હોનું આપો. શેઠ ભિખારીને કે ભિખારી કે 10 પૈસાનું કામ કર્યું નથી,
અને 10 શેર સોનાની તું માગણી કરે છે? સ્વામિનારાયણ ભગવાને મહાનુભાવાનંદ સ્વામીને આ દ્રષ્ટાંત આપીને કીધું કે સ્વામી, તમે અમારા માટે 10 પૈસાનું કામ કર્યું નથી અને 10 શેર તુલ્ય આ ચરણારવિંદ છે એની તમે માગણી કરો છો? ત્યાં સ્વામીને લાઈટ થઈ ગઈ કે ઓહો હો, સ્વામિનારાયણ ભગવાનની ક્યાં મોટાઈ અને મારા જેવો સામાન્ય પામર જીવ ક્યાં. તરત સ્વામિનારાયણ ભગવાનને દંડવત કરીને માફી માગી. મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, આપનો મહિમા હું ભૂલી ગયો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વામી, માણસ ગમે એટલી સાધના કરીને તૂટી જાય ને તોય પણ આ ચરણ ન મળે, પરંતુ રાજીપાથી ચરણ મળે. લ્યો સ્વામી, હવે પગચંપી કરો, હલો. તો એવા સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. અને વાલા ભક્તજનો, ઉત્તર ગુજરાતમાં ડાંગરવા ગામની અંદર મહારાજે જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા એ દિવ્ય લીલા ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે ઉત્તર ગુજરાતના હરિભક્તો એ ગામોના ભક્તોનો જ્યારે નામ લખે છે ત્યારે સ્વામી ઉત્તર ગુજરાતના હરિભક્તો માટે કેવા શબ્દો લખે છે. દાખો દાસ દંડાવ્યના ભક્ત અતિ ઘણો ભાવિક. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ઉત્તર ગુજરાતના હરિભક્તો છે, દંડાવ્ય દેશના જે હરિભક્તો છે એ બહુ ભાવિક છે, ભાવનાવાળા, બહુ પ્રેમી, બહુ દ્રઢમતી ધીરજયતી, જાણે સત્ય અસત્ય વિવેક. સ્વયં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કેવા હરિભક્તો છે? દ્રઢ મતી, એની મતી ક્યારે ફરે નહીં. ગમે એવી લાલચ આપે, ગમે એવા પરચા દેખાડે, છતાંય પણ એની મતી ચલાયમાં ન થાય. દ્રઢ મતી, ધીરજ હતી, ધીરજવાળા. જાણે સત્ય અસત્ય વિવેક, આ સાચું આ ખોટું એનો વિવેક જાણે. તન મન ધન તુચ્છ કરી હરિજન થયા નર નાર. પ્રગટ પુરુષોત્તમને મળી ઉતરા ભવ પાર. સ્વામી કહે છે કે દંડાવ્ય દેશના હરિભક્તોએ તન મન ધન બધું જ તુચ્છ કરી અને ભગવાનના ભગત થયા. અને આજે પણ તમે જુઓ કે અમેરિકામાં ઉત્તર ગુજરાતના હરિભક્તોનો નાનો એવો સમુદાય ભેગો થાય એટલે મંદિર ઊભું કરે ને કરે. એટલા માટે સ્વામી અહીંયા શબ્દો લખ્યા, તન મન ધન તુચ્છ કરી હરિજન થયા નર નાર. વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે બાળ જોબન વૃદ્ધ વળી સર્વે થયા સનાથ. પરાપાર પર બ્રહ્મ જે તેને નિરખ્યા નયણે નાથ. સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના જેને જેને નિરખ્યા, જેને જેને દર્શન કર્યા, એ બાળક હોય તોય ભલે, યુવાન હોય તોય ભલે, વૃદ્ધ હોય તોય ભલે, બધાય સનાથ થઈ ગયા છે. એવા જનયન ગના લેતા નામ આવે આનંદ. શ્રવણ દઈ જે સાંભળે તે વામે માં દુઃખ દ્વંદ. સ્વામી કહે છે કે એવા હરિભક્તોના જ્યારે હું નામ લઉં છું ત્યારે આનંદ બહુ આવે. અને શ્રવણ દઈ જે સાંભળે તે વામે મહાદુઃખ દ્વંદ.
કોઈ શ્રવણ દઈ અને હરિભક્તોના નામ સાંભળશે તોય પણ એ બધાય દુઃખમાંથી ઉગરી જશે. બોલો, બધાય દુઃખ એના ટળી જશે. ફક્ત ભગવાનના ભક્તના નામ સાંભળશે તોય હો. કણબી ભક્ત વેણીદાસ વળી પાડ સંગ નરોતમ મળી. સ્વામી કહે છે કે ડાંગરવા ગામની અંદર વેણીદાસ, પાડસંગ, નરોત્તમ, જતન રડિયાત વજી જન કર્યું કણબી કૂળ પાવન. ક્ષત્રિય ભક્ત પ્રતાપજી નામ ઉમેદજી અગરોજી અકામ. થાનોજી બનોજી હરિજન દલોજી અમરોજી પાવન. શેઠ સાંકળચંદ મૂળચંદ હરિજન અવલાનંદ. તો વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર આ રીતે આજથી 200 વર્ષ પહેલાં જે ઉત્તર ગુજરાતમાં ડાંગરવા ગામની અંદર જે એ સમયમાં ભાઈઓ અને બહેનો ભગત હતા એના નામો લખ્યા છે. હો વાલા ભક્તજનો, હવે કદાચ તમારે ડાંગરવા જવાનું થાય તો ડાંગરવાની અંદર કેટલા પ્રસાદીના સ્થળો છે. તો પહેલું ખારીવડ. આ ખારીવડ નીચે પ્રભુ ઘણીવાર બિરાજ્યા છે, થાળ પણ જમ્યા છે, તેથી પ્રસાદીનો છે. અને શ્રીહરિ આ વડ ઉપર ચડેલા પણ છે. કિરીટભાઈ ગયા છો ડાંગરવા? નથી ગયા? તો જાઓ તો આ વડ છે કે પડી ગયો છે? અચ્છા અચ્છા. પછી બીજું જતનબાનું ઘર છે. આ જતનબાનું ઘર એટલે અક્ષરધામ. અહીં શ્રી હરિએ સંતો પાર્ષદો સાથે દહીં દૂધ જમાડવાની અલૌકિક પીરસણ લીલા કરેલી છે. અને દહીં દૂધનો કીચડ મચાયો છે. અને ઘી જમાડતી વખતે પણ અખંડ ધારે ઘી પીરસ્યું હતું. એ મેળો પ્રસાદીનો છે. કે નવા મકાન બનાવ્યા? જૂના જ છે. અચ્છા અચ્છા. પછી અક્ષર ઓરડી છે. મહારાજ રાત્રે સૂતા એ અક્ષર ઓરડી પણ પ્રસાદીની છે. પછી જતુબાઈનું ઘર છે. મહારાજ ત્યાં પધારેલા છે, એ પણ પ્રસાદીનું છે. પછી યમુનાબાઈનું ઘર છે. અહીં મહારાજ થાળ જમ્યા છે અને રાત્રિ પણ રોકાયેલા છે. પછી લીમડાનું વૃક્ષ છે. ગામથી પૂર્વમાં આવેલ વાડી પ્રસાદીની છે. ત્યાં વૃક્ષ નીચે શ્રીહરિ બિરાજેલા છે અને ત્યાં સાંઈએ સૂતા છે અને સભાઓ પણ કરેલી છે. પછી વાડીનો કૂવો છે, એ પણ પ્રસાદીનો છે. એની અંદર સ્વામિનારાયણ ભગવાને ઘણીવાર સ્નાન કરેલું છે. પછી તળાવ છે ને, ગામથી હુકમણે આવેલું તળાવ બહુ પ્રસાદીનું છે. એમાં ઘણીવાર પરમહંસોએ સહિત ખૂબ નાયા છે અને સ્નાન લીલા પણ કરી છે. પછી ધરમદાસનું ઘર છે. અહીં શ્રીહરિ થાળ જમેલા છે, એથી એ પણ પ્રસાદીનું છે. પછી હાંડલી જે જતનબાની હતી ને, મહારાજે કાંઠો તૂટી ગયો તો એ અત્યારે તો ત્યાં મ્યુઝિયમમાં આપી દીધી છે ને. હા, અત્યારે મ્યુઝિયમમાં આપી દીધેલી છે. પછી વાલા ભક્તજનો, ત્યાં ગંગાજળીયો કૂવો છે. આપણે લીલા સાંભળી ગયા હતા ને, સ્વયં ગંગાજી પ્રગટ થયા હતા. પછી નરોત્તમભાઈનો માઢ છે. અહીંયા પણ સંતોએ સહિત મહારાજ ઉતરેલા છે, રાત્રિ રહેલા છે અને થાળ જમેલા છે. પછી વાસણો, જતનબાને ઘરે શ્રીહરિ થાળ જમેલા, એ પ્રસાદીના વાસણો પણ છે. પછી વરખડાનું ઝાડ ડાંગરવા ગામને સીમાડે કરજીસણ જતા જમણી બાજુ આવેલું છે. ત્યાં શ્રીહરિ ઘણીવાર પધાર્યા છે અને પોઢેલા છે. પછી એક મહુડાનું ઝાડ છે. મહુડાનું ઝાડ, એની શું લીલા તમને ખબર છે?
એક સમયે ગઢપુરથી નીકળેલા ભગવાન શ્રી હરિ માર્ગમાં આવતા હરિભક્તોના ગામોને ઓળંગી મત્સ્યાવ નગરે પધાર્યા અને મત્સ્યાવથી નીકળી શ્રી હરિ માર્ગમાં આવતા પોતાના ભક્તજનોના ગામમાં રહેતા છતાં ડાંગરવા ગામે પધારતા હતા. તે ડાંગરવા ગામના રમણીય સીમાડાને જોઈ ત્યાં કોઈ એક સ્થળે શ્રી હરિ ઘોડેથી નીચે ઉતર્યા. શ્રી હરિ ઘોડેસવારો પ્રત્યે કહેવા લાગ્યા કે હે અશ્વારો, તમે સર્વે અહીંથી કરજીસણ ગામે જાઓ, તેમાં જરાય પણ તમે વિલંબ કરશો ને અત્યારે જાઓ, હાલો. શ્રી હરિએ કહેલા વચનો તત્કાળ સ્વીકાર કરી ઘોડેસવારો શ્રી હરિ નમસ્કાર કરી અને કરજીસણ ગામે ગયા. ત્યારબાદ શ્રી હરિ પોતાની પાસે રહેલા પદાતીઓને કહેવા લાગ્યા. પદાતીઓ એટલે પગે ચાલનારા જે મહારાજના સેવકો હતા. હે શત્રુજીતો, હાલમાં આ સ્થળે હું ગુપ્તપણે રહીશ, તેથી વિપ્ર શિવરામ અને પાર્ષદ ભગુજીને છોડીને બીજા બધા તમે મારી પાસે દૂર દેશમાં જઈને રહો. શ્રી હરિ પાર્ષદોને આ પ્રકારનું કીધું એટલે પાર્ષદો પણ ભગુજીને કહેવા લાગ્યા કે ભગુજી, તમે ડાંગરવા ગામમાં જાઓ, ત્યાં રહેલા મારા ભગત જતનબા આ સ્થળે શ્રી હરિ પધાર્યા છે અને મહારાજ ભૂખ્યા છે એમ કહો. ફક્ત મહારાજની પાસે એક ભગુજી રહ્યા અને એક શિવરામ બ્રાહ્મણ હતા. બાકી બધાને મહારાજે ત્યાંથી રવાના કરી દીધા. મહારાજને ત્યાં ગુપ્તપણે રહેવું હતું. એટલે ભગુજીએ કીધું કે તમે ગામમાં જઈને જતનબાને વાત કરો, કહેજો કે ભગવાન ભૂખ્યા છે. ભગુજી તરત ડાંગરવા જતનબાના ઘરે ગયા અને કહ્યું કે મહારાજ મહુડાના ઝાડ નીચે શિવરામ અને ભીમજીએ બનાવેલ સુંદર સુશોભિત આસન ઉપર શ્વેત વસ્ત્ર ઓઢીને સૂઈ ગયા છે અને ભૂખ્યા છે. હવે બન્યું એવું કે એવા સમયના માર્ગમાં જનારા ક્ષત્રિયો શ્રીહરિની નજીકમાં આવી શ્રી હરિના રક્ષક શિવરામ અને ભીમજીને પૂછવા લાગ્યા કે આ કોણ સૂતું છે. શ્રી હરિએ અગાઉથી જ એમને કહી દીધું હતું કે આ સ્વામિનારાયણ છે એમ કોઈને કહેવું નહીં. એ વાક્યને લક્ષમાં રાખીને બંને સેવકો પૂછનાર ક્ષત્રિયોને કહેવા લાગ્યા કે એ ક્ષત્રિયો, આ સૂતેલા પુરુષ છે ને એ નારાયણસિંહ નામે અમારા ગામના અધિપતિ છે. એ ભાઈઓ, એ નારાયણસિંહ તથા અમો હાલમાં માણસા જવા સારું પશ્ચિમ દેશથી આવેલા છીએ, અમારે માણસા જવું છે. આ પ્રમાણેનું બંને સેવકોનું વચન સાંભળીને ક્ષત્રિયો ત્યાંથી ચાલતા થયા ને ત્યારબાદ ડાંગરવા ગયેલા ભગુજીએ જતનબાને કહ્યું કે તરત જતનબા સર્વે પાક સામગ્રી લઈ શ્રી હરિ સન્મુખ પવન વેગે જતા હતા. તે જતનબાની પાછળ બીજી પણ સ્ત્રીઓ જતી હતી. પછી શ્રી હરિ પોતાના સમીપે આવવાના માર્ગથી બીજા માર્ગે જતા જતનબાઈને કહેવા લાગ્યા, હે જતનબાઈ, હું અહીંયા છું, માટે તમે અહીંયા મારી પાસે આવો એમ મધુર સ્વરે બોલાયા અને તરત શ્રી હરિની પાસે આવ્યા. પણ સોનાબાઈ આદિક બીજી 4 સ્ત્રીઓ જતનબાના માથેથી સર્વે પાક સામગ્રી નીચે ઉતારી અને શ્રી હરિને પ્રણામ કરવા લાગ્યા. ત્યારબાદ જતનબાઈએ લાવેલા કાચા સીધાના શિવરામ વિપ્રે બનાવેલા પાકને સર્વે પદાતીઓ સાથે જમતા શ્રી હરિને સોનાબાઈ કહેવા લાગ્યા કે હે સર્વ અંતર્યામી પ્રભુ, તમે અહીંયા ગુપ્તપણે રહો છો, તેથી અમે પણ તમારી રક્ષા કરીશું. શ્રી હરિ કહે તે સોનબાઈને કહેવા લાગ્યા કે સોનબાઈ, તમે પોતપોતાના ઘરે જાઓ, તમારા ગામમાં હું પાછળથી આવીશ. પછી સર્વે સ્ત્રીઓ પોતપોતાના ઘરે ગઈ અને ત્યારબાદ શ્રી હરિ કરજીસણ ગયા અને પછી ડાંગરવા પધાર્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાન જે મહુડાનું વૃક્ષ હતું એના નીચે ગુપ્તપણે રહેલા છે. એવું પ્રસાદીનું વૃક્ષ છે. ખબર નહીં અત્યારે મહુડો હોય કે ન હોય, એમ નથી ને. અચ્છા, ચરણારવિંદ છે. કારણ કે વૃક્ષો તો સમય જતાં એની અંદર કાંઈક ને કાંઈક પરિવર્તન આવતું હોય. ગઢપુરની અંદર પણ જે લીમડો હતો
એ લીમડો તો પડી ગયો, પરંતુ એમાંથી પાછો બીજી ડાળ ફૂટી, એટલે એમાંથી પાસે અત્યારે પણ મોટો લીમડાનું વૃક્ષ થઈ ગયું છે. સમજી ગયા? ડાંગરવા ગામમાં પટેલ જ્ઞાતિના વલુબા નામના સ્ત્રી ભગત રહેતા હતા. વલબા. મહાપ્રભુની કૃપાથી એમને દિવ્ય દ્રષ્ટિ મળી હતી. નવલબા, વલબા નહીં પણ નવલબા. નિર્મળ મનના નવલબાઈ એકવાર દિવ્ય દ્રષ્ટિથી જાણ્યું કે કરજી સણથી ગામના માર્ગેથી ભગવા રંગના વસ્ત્રો પરિધાન કરેલા શ્રીજી મહારાજ અહીં આવી રહ્યા છે. આ વાત એને પડોશમાં રહેતા જતનબાને કહી. નવલબાએ કહ્યું કે હે જતનબા, પવિત્ર કીર્તિવાળા મનોહર વસ્ત્રો પહેરેલા અને દિવ્ય ઘંટડીઓથી રણકતા દિવ્ય રથમાં બેસીને મહાપ્રભુ આવી રહ્યા છે. નિરાવરણ દ્રષ્ટિ હતી. બોલો, ઘરે બેઠા સ્વામિનારાયણ ભગવાન ક્યાં વિચરણ કરી રહ્યા છે બધું જોઈ શકતા હતા. ભગવાનની દયાથી સત્સંગમાં આવા હજારો સ્ત્રી પુરુષો હતા. જીવબા, લાડુબા, ધમડકા ગામના કરણીબા, પછી આપણા કુંડળ ગામના રાયમાં, ઘણા બધા ભાઈઓ અને બહેનો હતા. તમે વિચાર કરો કે મહાભારતના સમયમાં માત્ર ને માત્ર એક સંજયને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. એ ધૃતરાષ્ટ્રની પાસે બેઠો બેઠો કુરુક્ષેત્રના યુદ્ધમાં શું શું થઈ રહ્યું છે એ ત્યાં રાજમહેલમાં ધૃતરાષ્ટ્રને બધી વાત કહેતા હતા. લો, મહાભારતના સમયમાં માત્ર ને માત્ર નિરાવરણ દ્રષ્ટિ મળી હોય તો માત્ર એક સંજયને. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન એવી દયા કરી કે હજારો સ્ત્રી અને પુરુષો હતા કે જેની નિરાવરણ દ્રષ્ટિ હતી, એને કોઈ પણ પ્રકારનું આવરણ ન નડે. ભગવાન કે સંતો આવવાના હોય તો અગાઉથી કહી દે કે સંતો આવી રહ્યા છે. સંતો આવે ને ત્યાં તો રસોડું બસોડું બધું કમ્પ્લીટ હોય. સંતોને નવાઈ લાગે કે આ તમને કઈ રીતે ખબર પડી, અમે તો જાણ કરી નહોતી એમ. અને એ રથમાં તમારા ભત્રીજા પુરુષોત્તમ પણ છે અને તમે પણ એ રથમાં બેઠા છો એવું હું જોઉં છું. નવલબાની વાતથી જતનબા હર્ષ ઘેલા થઈ ગયા. હો, ઈષ્ટદેવના થાળ માટે કાચું સીધું ભેગું કર્યું. મહારાજની સન્મુખ જવા ઘેરથી તે જ દિવસની રાત્રિએ નીકળી પડ્યા અને ડાંગરવા ગામની સીમમાં માર્ગે એકલા જતા હતા. ત્યાં સામેથી શ્રીજી મહારાજને આવતા જોયા. મહાપ્રભુ નજીક આવ્યા ને ત્યારે જતનબા પગે લાગ્યા. કાષાય વસ્ત્રધારી શ્રી હરિની સાથે પાર્ષદો પણ હતા. એ વખતે ભક્તોની સાથે કોઈ પ્રાકૃત ભાષાનું પદ બોલી રહ્યા હતા. એ પદનો અર્થ આવો હતો: હે સખી, મારા પ્રિય ભગવાન શ્રી હરિકૃષ્ણ મારા બોલાવ્યા વિના પણ મારે ઘેર રોજ આવે છે. હું એના ઉપર ગુસ્સે થઈ તુકારે બોલાવું છું તો પણ એ કૃષ્ણ મારા ઉપર ક્યારે ક્રોધ કરતા નથી અને રાજી રહેશ. આવી રીતના અર્થવાળું ચરણ બોલતા બોલતા વસનભાઈ પટેલના ઘેર આવતા હતા. જતનબાઈ પટેલના ઘેર ગયા. ત્યાં રહેલા મહારાજને કહ્યું કે હે જગત આધાર, વિશ્વ વિધાતા, હે હરિ, તમે પહેલાં ભગવા વસ્ત્રો ઉતારી નાખો. હું તમારા માટે પ્રેમથી ઝીણા રેશમી વસ્ત્રો લાવીશું. બોલો સ્વામિનારાયણ ભગવાને ભગવા વસ્ત્રો પહેર્યા. તે સ્વીકારો. જતનબાની પ્રાર્થનાથી શ્રી હરિએ મસ્તક ઉપર ઝીણું રેશમી વસ્ત્ર બોરી નામનું બાંધ્યું. અંગરખું વગેરે બીજા પણ રેશમી વસ્ત્રો પહેર્યા. ત્યારબાદ જતનબા શ્રી હરિને પોતાના ઘેર લઈ ગયા. જતનબા, એનો ભત્રીજો નરોત્તમ તથા બીજા રતનબા અને વ્રજબા એ સૌએ મળી મહાપ્રભુને જમાડ્યા અને ત્યાર પછી એક આસને બેસાડી વિવિધ પૂજન સામગ્રીથી પૂજા કરી.
વાલા ભક્તજનો, કહેવાય છે કે એકવાર તો જતનબાઈએ મહારાજને કહ્યું કે મહારાજ, હાલ જગત પાણી વિના દુઃખી થાય છે. ગાયો આદિ અબોલ પશુઓ પણ પાણી વિના ત્રાસ પામે છે. તમે મારા ઉત્તમ ભગત છો તો એવો સંકલ્પ કરો કે વૃષ્ટિ થાય અને જળ સંકટ નાશ પામે, ખેડૂતો પણ રાજી થાય. હે કલ્યાણી, જે ભગતના હાથમાં પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણી છે એ ભગતના બધા સંકલ્પો સિદ્ધ થાય છે. વિચાર તો કરો, સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર પોતાના ભક્તોને મહાન બનાવતા હોય છે. મહારાજ કહે છે કે વરસાદ થયો નથી, એને કારણે ગાયો અને માણસો દુઃખી થઈ રહ્યા છે. તમે સંકલ્પ કરો. જતનબાને મહારાજ એમ કહે છે, તમે સંકલ્પ કરો, તમે ધારો તો વરસાદ થાય. એમ કે ભક્તના બધા સંકલ્પો સિદ્ધ થાય. શું કીધું સ્વામિનારાયણ ભગવાને? કે જેની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રહેતી હોય એ ભગત જે સંકલ્પ કરે એ બધા સંકલ્પો સિદ્ધ થાય છે. ઓલા ભાદરા ગામની અંદર વશરામ ભગત હતા. ખેતરે ગયા તો શેઠે અસંખ્યાત કીડીઓ ઉભરાયેલી. તો ભગતને એમ થયું કે અત્યારે ભગવાન પૃથ્વી ઉપર વિચરે છે, મનુષ્યો તો દર્શન કરે, સેવા કરે, એનું કલ્યાણ થાય, પરંતુ આ કીડીઓનું કઈ રીતે કલ્યાણ થશે? આમ જ્યાં સંકલ્પ કર્યો, કહેવાય છે કે ટપોટપ તમામ કીડીઓના શરીર છૂટી ગયા. આકાશ માર્ગે અસંખ્યાત વિમાનો આવ્યા અને કીડીઓના જીવ એમાં બેસી અને સ્વર્ગમાં ગયા છે. લો, વિચાર તો કરો. જે અખંડ ભગવાનને ધારી રહેલો છે ને, એવો ભગવાનનો ભગત જે સંકલ્પ કરે એ સિદ્ધ થતું હોય છે. અહીં મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિ કેવી છે? ચિંતામણી તુલ્ય છે. જેના હાથમાં ચિંતામણી હોય એ જે ચિંતવન કરે તત્કાળ પ્રાપ્ત થાય. લો, અત્યારે ચિંતામણી હોય તો કેવી મજા આવી જાય. ધારો કે મારે બંગલો જોઈએ તો 20 મિનિટે બંગલો. બોલો, અને વાલા ભક્તજનો, કહેવાય છે કે જતનબાઈએ સંકલ્પ કર્યો અને એ જ રાત્રે ધોધમાર વરસાદ થયો અને જીવ પ્રાણી માત્ર સુખી થઈ ગયા. વાલા ભક્તજનો, આ રીતે જતનબાઈએ સ્વામિનારાયણ ભગવાનને ખૂબ રાજી કરેલા છે. ઘણીવાર આપણા માટે ઘણીવાર ભગવાન કહે છતાંય પણ મનાતું નથી હોતું. એનો એક પ્રસંગ આવે છે કે મહારાજે 1865ની સાલમાં જેતલપુરમાં મોટો યજ્ઞ કર્યો. લાખોની સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતો. લાખોની સંખ્યામાં બ્રાહ્મણો પણ મોટી સંખ્યામાં પધાર્યા હતા. દરેકને જમાડવામાં લાડુની તાણ બહુ થતી હતી. આમ એટલું મારા જમાડે સિંહનાદ કરાવતા હો. એ વખતે શ્રી હરિએ ડાંગરવામાં જતનબાને અને રતનબાને સંદેશો કહેવડાયો, એક લેટર લખ્યો અને એની અંદર એવું લખ્યું મહારાજે કે કાઠીઓ સારું પાથરણા, ગોદડા, મોયદું અને બધાય ભક્તોને દૂધ પાવા સારું ભેંસો આદિ તમારો સામાન છે એ બધું જ ગાડામાં નાખી અને તમે જેતલપુર આવજો. આવો ભગવાને એક પત્ર લખ્યો અને ઘોડેસવાર સેવકને આપી અને કીધું કે અત્યારે ને અત્યારે તમે ડાંગરવા જાઓ અને જતનબાને આ ચિઠ્ઠી આપજો. ઘોડેસવાર તરત જ પવન વેગે જેતલપુરથી નીકળી અને ડાંગરવા આવ્યા અને જતનબાન રતનબાને આ લેટર આપ્યો. પણ જતનબાઈએ વિચાર કર્યો કે આપણે સાથે રૂપિયા લઈ લે, જેતલપુર કે અમદાવાદથી જે વસ્તુની જરૂર પડશે ને એમાંથી ખરીદી કરી લઈશું. તે હવે જેતલપુર આવ્યા પરંતુ કશું સાથે લાવ્યા નહીં.
એકલા જ આવ્યા. મહારાજે પૂછ્યું કે જતનબા, ભેંસું ગોદડા અને મોયદું ન લાવ્યા? તો કે અમે લાવ્યા નથી. મહારાજને કે મહારાજ જો દૂધ જોઈશે ને તો અમે રૂપિયા લાવ્યા છે, તો વેચાતું લઈ લઈશું. મહારાજ બોલ્યા છે, હવે ભેંસ દોઈજો, મોયદું પાથરજો અને ગાડા હાંકજો અને બળદથી તમે ખેડજો. ત્યારે હરિભક્તો કે મહારાજ આમ મર્મમાં કેમ બોલો છો? અને પછી 8 દિવસ વીત્યા તા સમાચાર આવ્યા કે લૂંટારાઓ આવીને ડાંગરવા ગામને લૂંટી ગયા. વાલા ભક્તજનો, એ તો અક્ષરધામના મુક્ત હતા, પરંતુ આપણ સૌને સમજાવવા માટે ઘણીવાર ભગવાન આવા ચરિત્રો કરતા હોય છે. આવા ભગવાનના ભગત હતા, છતાંય પણ મહારાજે કહ્યું, છતાંય પણ મહારાજની આજ્ઞા પાડી ન શક્યા. એક વખત સારંગપુરમાં શ્રીજી મહારાજે ફૂલદોલનો સમયો કર્યો. ત્યાં દેશાંતરમાં હરિભક્તો મહારાજના દર્શને આવ્યા. ત્યાં રામા ખાચરના દરબારમાં લીમડા નીચે રંગ રમી રહ્યા. વાઘાની બાઈ ફાટી ગઈ. પછી મહારાજે સૌ બાઈઓને કહ્યું છે, તમે અમારી પાસે ગોઠ માગો. ગોઠ એટલે ફગવા માગો. ત્યારે કાઠિયાવાડની બાઈઓએ મહારાજની પાસે ખજૂર અને નાળિયેર વગેરે માગ્યું, કોકોનટ. પછી મહારાજે ગુજરાતી બાઈઓને કહ્યું કે તમે માગો. ઉત્તર ગુજરાતના હરિભક્તો આવ્યા હતા ને, એને મહારાજે કહ્યું ને, ત્યારે એમને શું માગ્યું એ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં લખાઈ ગયું. જતનભાઈ વગેરે બાઈઓએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, અમને તમારી માયા વ્યાપે નહીં, તમારા ચરિત્રમાં દોષ બુદ્ધિ થાય નહીં વગેરે ઘણા મોક્ષ ઉપયોગી વર માગ્યા. એ સાંભળી કાઠિયાવાડી બાઈઓ પશ્ચાતાપ કરવા લાગી કે આપણને મહારાજની પાસે માગતા આવડ્યું નહીં. વાલા ભક્તજનો, એ જે જતનબા આદિક જે બહેનો ઉત્તર ગુજરાતના આવ્યા હતા અને એને સ્વામિનારાયણ ભગવાનની પાસે સારંગપુરમાં ફૂલદોલ ઉત્સવમાં શું માગ્યું હતું એની નોંધ ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. જતનબા આદિ બહેનો કહે છે કે મહારાજ, તમારી માયા છે એ બહુ બળવાળી છે કે એને ભલભલા મોટા મોટા મુનિઓની નહીં પણ દેવતાઓ પણ એની આગળ હારી ગયા છે. અહો પ્રભુ અચરજ માયા તમારી, जिसमें मोहे सकल नर नारी, ब्रह्मा मोहे शंकर मोहे मोहे इंद्र बलकारी. એટલા માટે મહારાજ અમારી ઉપર દયા કરજો કે અમને આ માયા વ્યાપે નહીં. માયા બળી મોહની વજ્રના ગાડા. એમ કહેવાય છે કે એક મેં બહુ સરસ મજાની કથા વાંચી કે મચ્છંદર નાથ હતા અને એના શિષ્યનું નામ હતું ગોરખનાથ. તો સતયુગ વખતના હતા હો, અને એને એવી સાધના કરેલી પોતે આકાશ માર્ગે ઉડી શકે અને જ્યારે મરવું હોય ત્યારે જ એની પાસે મોત આવે, મોત ઉપર પણ એને વિજય મેળવેલો. તે પછી ગિરનારની ગુફામાં એ રહેતા હતા. તે પછી મચ્છંદરનાથે ચેલાને વાત કરી કે ચેલા, મારે છે ને નવલખા પર્વત ઉપર 12 વર્ષ સુધી તપ કરવા જવું છે.
તે ગોરખનાથ કે ભલે ગુરુજી 12 વર્ષે તમે પાછા આવજો. તે મચ્છંદરનાથ આકાશ માર્ગે ઉડ્યા હો. તો હવે નવલખા પર્વતની બાજુમાં કામરૂ દેશ, એની ઉપરથી આમ જતા હતા ને તો નીચે નજર કરીને તો સોનાની ખાણ, એ સોનાની ખાણ જોવા માટે નીચે ઉતર્યા. જ્યાં નીચે ઉતર્યા ને તે સામે એક સ્ત્રી મળી. તે બોલો સ્ત્રીની હારે લગ્ન કરી લીધા. નવલખા પર્વત ઉપર તપ કરવા માટે બાપુ જતા હતા અને રૂપવતી સ્ત્રી મળી તેને લગ્ન કરી લીધા અને 2 દીકરા અને 2 દીકરીના જન્મ થયા. 12 વર્ષને બદલે 14 વર્ષ વીતી ગયા. આ બાજુ ચેલો રાહ જોયો કે ગુરુ પાછા કેમ ન આવ્યા એમ. તે પોતે પણ સમર્થ એવો, તેને તો સમાધિ લગાવી હોય અને એને જોયું કે ઓહો, કામરૂ દેશમાં તો ગુરુ મહારાજ ભરાઈ ગયા છે. હવે ગમે એમ કરીને ગુરુ મહારાજને છોડાવવા પડશે. તે ગુરુને છોડાવવા માટે આ નીકળ્યો. એમાં રસ્તામાં ઓટલા નટ લોકોનું ટોળું મળી ગયું. તો કે ક્યાં જવું છે તમારે? તો કે કામરૂ દેશ જવું છે. તો કે મને તમે હારે રાખશો, હું ઢોલકી હારી વગાડું. તો કે વાંધો નહીં. તે નેટની સાથે એ ઉપડ્યા અને કામરૂ દેશમાં જ્યાં ગુરુ રહેતા હતા ને ત્યાં જ રાતનો શો નાખ્યો. હવે એ નટ લોકો જોવા માટે ગામ આખું ઉમટ્યું. એમાં ઓલા ગુરુ મહારાજ મચ્છંદરનાથ ને એની પત્ની ને એના છોકરા અને છોકરી બધા જોવા માટે આવ્યા. ત્યાં હવે ઓલો ગોરખનાથ હતો ને તે ઢોલકી વગાડે. તે ઢોલકી વગાડતા વગાડતા એવી રીતે બોલે, ચેત મચ્છંદર ગોરખ આવ્યા, ચેત મચ્છંદર ગોરખ આવ્યા. અને મચ્છંદર નાથ સમર્થ તો ખરા જ. તે એ તો તરત જ જઈને આંખ ઉઘડી ગયો, ઓહો આ તો મારો ચેલો છે ગોરખનાથ, હું ક્યાં અહીંયા ભરાઈ ગયો એમ. એટલે ઘરે ગયા એટલે એની પત્નીને કહે છે કે જો હું તો અહીંયા નવલખા પર્વત ઉપર તપ કરવા માટે જતો હતો અને મારા શિષ્યને કહીને આવ્યો હતો કે 12 વર્ષે હું પાછો આવીશ. એટલે મારો શિષ્ય છે મને લેવા માટે આવ્યો છે. હવે હું એની સાથે જઈશ. જ્યાં આ રીતે વાત કરી ને ત્યારે એની પત્ની એના છોકરાને બધા રોવા માંડ્યા, બાજી પડ્યા કે તમે જતા રહો તો અમારું શું થાય એમ. તો વાલા ભક્તજનો, વાતોમાં એવું લખ્યું છે કે મચ્છંદરનાથ એવા સમર્થ હતા કે પોતાના સામર્થ્ય કરીને પોતાના દીકરાને ત્યાંના રાજા બનાવી દીધા. બોલો, હવે તો કોઈ વાતની કમી નથી ને? તો કે ના. તે પછી મચ્છંદરનાથે શું કર્યું ખબર છે? 1-2 સોનાની ઈંટો હતી ને એ પોટલામાં બાંધી દીધી. કારણ કે ત્યાં સોનું તો મળતું જ હતું, સોનાની ખાયણું હતી. તો કે આપણે કામ આવશે. અમારે કેમ સાધુને એમ કે હોન હોય સિંહાસન બનાવવું કામ આવે ને. તે હવે મચ્છંદરનાથે માથે પોટલું ઉપાડ્યું છે. ઓલા ચેલો ગોરખનાથ ચાલ્યો જાય છે. એમાં રસ્તામાં જંગલમાં એવો રસ્તો દેખાય ને સામે કોઈ પણ માણસ મળે એટલે તરત જ મચ્છંદરનાથ પૂછે કે આગે કુછ ભઈ હે? જે કોઈ સામે ભટકાય ને એને કહે કે આગે કુછ ભઈ હે. એમાં બરોબર એક વાવ આવી ને મચ્છંદરનાથને દિશાએ જવાનું થયું. એટલે ઓલો ગોરખનાથ અહીંયા બેઠો ને ગુરુ દિશાએ ગયા. એટલે ગોરખનાથ વિચાર કરે, જે સામે મળે એને ગુરુ પીછા કરે કે આગે કુછ ભઈ હે, જોવા તો દો પોટલામાં શું છે એમ. અને જ્યાં પોટલું છોડ્યું ત્યાં હોનાની ઈંટું, તે એ તો લઈને તરત જ વાવની અંદર ફેંકી દીધી. અને એવડો જ એટલા જ વજનનો એક પથ્થર લઈને અંદર મૂકી દીધો. મહેન્દ્ર ભગત જેવો હોય છે. પાછું પોટલું બાંધી દીધું. ગુરુ મહારાજે દિશાએ આવી સ્નાન કરી અને પાછું પોટલું માથે ઉપાડી લીધું. તે રસ્તામાં એક ભાઈ મળ્યો એટલે આ ગુરુએ તરત પૂછ્યું આગે કુછ ભાઈ હે? ગોરખનાથ કહે ભાઈ સબ વાવ મેં ડાલ દિયા. અને ગુરુને શંકા પડી. પોટલું નીચે ઉતારીને ખોયેલું ને ત્યાં તો મોટો પથ્થર. અને ગુરુ પોહોક મૂકીને રોવા બેઠા.
ગોરખનાથ કે તે આ શું કર્યું? પણ આ ગોરખનાથ એવા સમર્થ હો. એક ગુરુ મહારાજ એક આવા હોના માટે તમે વિચાર તો કરો, તમે કેવા સમર્થ, કેટલી સાધના કરી, અને એક આ તુચ્છ પદાર્થ માટે તમે રોવા માટે બેઠા એમ. અને કહેવાય છે કે ગોરખનાથે એના ઉપર પેશાબ કર્યો ને આખો પથ્થર હોનાનો થઈ ગયો. લઈ લો. ત્યારે એને આંખ ઉઘડી ગઈ કે ઓહો, હું કઈ સ્થિતિએ હતો અને ક્યાં હું બંધાઈ ગયો. પછી તો બધુંય ફેંકી દીધું અને સાધનામાં ઉતરી ગયા. મારો કહેવાનો આશય, મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજી આપે, એ માયા અમને ન વ્યાપે. જે આ બહેનોએ ભગવાનની પાસે ભગવા માગેલા છે, આ પદ છે ને ઘણા બધા મંદિરોમાં ડેલી ભગવાનની આગળ ગાવામાં આવે છે. ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે મહારાજ અમને કોઈ દિવસ માયા ન વ્યાપે, અમે માયામાં રહ્યા છીએ, તમને કદી ભૂલી ન જઈ એવી અમારી ઉપર દયા રાખજો. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજવું અલૌકિક ખ્યાલ. મહારાજ તમારા વિશે કોઈ દિવસ અમને મનુષ્ય બુદ્ધિ ન આવે, કદી પણ અમને એમ ન થાય કે તમે માણસ જેવા છો એમ. કારણ કે જ્યારે ભગવાન હોય ત્યારે તો સામાન્ય મનુષ્ય જેવા જ હોય એમ. છતાંય મનુષ્ય જેવા હોવા છતાંય પણ ભગવાન દિવ્ય છે, સમર્થ છે. એ તો આપણા જેવા જીવો સુખી થાય એટલા માટે પોતાનું તમામ ઐશ્વર્ય, સામર્થ્ય, બળ દબાવી અને આપણા જેવા થઈને આવે છે. સ્વામિનારાયણ ભગવાન છે ને વડતાલ જતા હતા, તે રસ્તામાં એક ભાઈએ મહારાજની માણકીનું ચોકડું પકડ્યું અને સરક પકડીને તરત જ ઊભા રાખ્યા ભગવાનને. સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે સ્વામિનારાયણ તમે ભગવાન કેમ? મહારાજ કેમ ભગવાન છે એટલે? તો કે ના ના ના, એમ નહીં, વ્યવસ્થિત મને જવાબ આપો. તમે ભગવાન કેમ? મારે 2 હાથ, તમારે 2 હાથ, મારે 2 આંખો, તમારે 2 આંખો, મારે 2 પગ, તમારે 2 પગ, તમે ભગવાન કેમ? મહારાજ કેમ ભગવાન એટલે? ભગવાન કે આમ નહીં સમજે. ભગવાને આમ હાથ કર્યો અને તેજ નીકળ્યું. ત્યાં એને સમાધિ થઈ ગઈ, પૃથ્વી પર ઢળી પડ્યો. અક્ષરધામમાં એ આનંદ મુક્તોની વચમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા હો. અને પછી મહારાજે આમ ફરીને હાથ કર્યો, એ સમાધિમાંથી ઊભો થયો અને સીધો દંડવત કરવા માંડ્યો. સ્વામિનારાયણ ભગવાન કે દંડવત કેમ? તો તમે ભગવાન છો એટલે. એટલા માટે મહારાજને કહે છે કે મહારાજ કોઈ દિવસ તમારે વિશે મનુષ્ય બુદ્ધિ, મનુષ્ય ભાવ ન આવે. સત્સંગી જે તમારા કાવે, તેનો કેદી અભાવ ન આવે. દેશ કાળ અને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરિ. મહારાજ અમારા જીવનમાં ગમે એવા સારા કે નબળા દેશકાળ આવે, પણ કોઈ દિવસ તમને ન ભૂલી જાય એવી અમારી ઉપર દયા કરજો. કામ ક્રોધ અને લોભ કુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતા આડું જે પડે, માગીએ અમને ન નડે. એટલું માગીએ છીએ અમે, દેજો દયા કરી હરિ તમે. વળી ન માગીએ અમે જે, તમે સુણી લેજો હરિ તે. આગળ જેટલું કીધું એટલું મહારાજ અમને આપજો. હવે ન માગ, હવે જે માગવાનું કહે છે એ કહે છે કે કેદી દેશોમાં દેહ અભિમાન, જેણે કરી વિસરો ભગવાન. જો ભગવાન ભૂલાતા હોય એનું કારણ એક જ છે કે આપણને દેહ અભિમાન જ્યારે આવે છે ને ત્યારે ભગવાન ભૂલી જવાય છે. લો એટલા માટે મહારાજને કહે છે કોઈ દિવસ અમને દેહ અભિમાન ન આવે. જો દેહ અભિમાન આવે ને એટલે કહેવાય છે કે એની અંદર બધા જ અવગુણો દુર્ગુણો આવે. ગોપાળાનંદ સ્વામી વાતોમાં એક બહુ સરસ મજાની વાત લખી કે જે રીતે પૃથ્વીમાં ખાડો હોય ને પછી પવન આવે, ખબર હે? તો પવનને કારણે જેટલો કચરો હોય ને બધો કચરો ખાડામાં ભેગો થાય. એમ દેહ અભિમાન છે ને મોટામાં મોટો ખાડો છે. દેહ અભિમાન હોય એટલે સમજી લો કે એની પાછળ બધો કચરો આપણામાં આવવાના. લો
કેદી કુસંગનો સંગમ દેજો, અધર્મ થકી ઉગારી લેજો. શું કીધું? મહારાજને કહે છે કે મહારાજ કોઈ દિવસ અમને કુસંગીનો સંગ ન થાય એવી અમારી ઉપર દયા કરજો. આ ભગવાનને માગવું દરરોજ, ભગવાનને કહેવું કે મહારાજ કુસંગી થકી અમને કાયમને માટે વેગળા રાખજો. કારણ કે ગમે એવો સારો હોય ને ભક્તજનો, પણ જો એ કુસંગીનો સંગ થઈ જાય તો એ માણસ ઉતરતા કરતાં પણ હાવ ઉતરતો થઈ જાય. બોલો, કુસંગીનો સજ્જન કોઈ સંગ, કરે ચડે અંગ કુસંગ રંગ. જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ સંગ તોય. તમે કાજળની કોટડી હોય, સફેદ વસ્ત્ર પહેરીને એની અંદર તમે ચક્કર મારવા માટે જાઓ, ગમે એટલું ધ્યાન રાખો ને તોય તમને દાગ પડે ને પડે. પવિત્ર જાશે અપવિત્ર પાસે, જરૂર તો તે અપવિત્ર થાશે. જો કુંભ ગંગા જળ નો જણાય, તે મધ્ય છંટાય અશુદ્ધ થાય. આખો ઘડો ગંગાજળનો ભરેલો હોય પણ એની અંદર એક ટીપું દારૂનો પડે એટલે ગંગાજળ નો રે, દારૂ થઈ જાય. બોલો, કુસંગી સંગે સુજનો પીડાય, તે સંગનો દોષ સદા ગણાય. લોહી પીને માકડ નાસી જાય, તે સંગથી માર પલંગ ખાય. પેલા માકડ પડતા ખબર છે ને? હવે ખાટલાએ બચારો ઓલા માકડને રહેવા માટે કીધું તો કે વાંધો નહીં રહે તું, પણ મારો માકડ એવો કે માણા હૂતો અને એ મારા રાતે નીકળ્યા અને ઓલા ડંખ માર્યો ને પછી ભાઈનો મગજ જાય હો. પછી ઓલો તો મારો જતો રહે માકડ, અને પછી ઓલા ખાટલો હોય ને એને માર ખાવો પડે, પલંગને એવો ધબધબાવે ને. પછી તમે બધા આવું કર્યું લાગે છે, દાંત કાઢ્યા એટલે. સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, તો રૂપ એનું બદલાય જાય. જો દૂધમાં સ્વલ્પ પડે જ છાસ, મીઠાશ જઈને પ્રગટે ખટાશ. બોલો, એક મણ દૂધ હોય પણ આમ થોડોક ખટાશનો છાંટો પડી જાય ને, તમારું દૂધ રહે ને. એમ ગમે એવો હારો ભગત હોય, ગમે એવો સજ્જન માણસ હોય ને, પણ આમ જરાક કુસંગનો સંગ થઈ જાય ને, ધીમે 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 માણસ એટલો ઉતરી જાય, આપણે કલ્પના ન કરી શકીએ. તો આ ભગત હતો, આવો હતો એમ. કુપાત્ર ને સંગ સુપાત્ર જાશે, કુપાત્રમાં તો ગણતા ગણાય. જો અંધમાં દેખક એક હોય, તે અંધ ટોળી ગણાય તોય. વાલા ભક્તજનો, 100 માણસ અંધ હોય અને એનો સંગ ચાલ્યો જતો હોય, એની અંદર એક માણસ પડે ને તો ગામમાં જ્યાં નીકળે ત્યાંથી પૂછવામાં આવે કે આ સંગ કોનો છે? તો શું કે આંધળાનો સંગ છે. ઓલો દેખતો હોવા છતાંય એ આંધળાના ટોળાનો એને સંગ કર્યો, તો દેખતો હોવા છતાં એની ગણતરી શામાં થઈ? આંધળામાં થઈ. એમ આપણે ગમે એવા સારા હશું, સજ્જન હશું, પરંતુ એવા માણસોની સાથે તમારી બેઠક હશે, ઉઠક હશે, એવાનો તમે સંગ કરતા હશે ને, તો તમારી ગણતરી સારામાં નહીં થાય, ઓલા કુસંગીની જોડે જ તમારી ગણતરી થાય છે. એટલા માટે વાલા ભક્તજનો, ઉત્તર ગુજરાતના હરિભક્તોએ જે મહારાજની પાસે માગેલું, એ નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીની અંદર એની નોંધ લીધી છે. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે ડાંગરવા ગામની અંદર મહારાજે જે ચરિત્રો કરેલા એ કથા આપણે શ્રવણ કરી. હવે આવતા શનિવારથી આપણે કરજીસણ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા એ બધા દિવ્ય લીલા ચરિત્રોની કથા આવતા શનિવારે શ્રવણ કરીશું. તો વાલા ભક્તજનો, કાલે આપણે જે તુલસી વિવાહ રાખવામાં આવેલા છે એને કાલે પત્રિકા લખવાની છે, કંકોત્રી લખવાની. તો વાલા ભક્તજનો, શું ટાઈમ રાખ્યો છે? સાંજે. તો ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે કાલે તુલસી વિવાહની પત્રિકા કહેતા કંકોત્રી લખવાની છે ભગવાનના સાનિધ્યમાં.
તો એ કંકોત્રીમાં તમે બધાએ પધારજો એવું હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. જે રીતે તમારે સંસારમાં લગ્ન થતા હોય અને તમારને કેટલો બધો ઉત્સાહ હોય, આનંદ હોય, કેવો માહોલ હોય, તો આ તો સ્વયં ભગવાનના આપણે લગ્ન કરવાના છે. ત્યારે ખાસ બધા ભાઈઓ બહેનો વિશેષ સંખ્યામાં કંકોત્રી લખવા માટે પધારજો એવી વિનંતી સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી તથા પૂજ્ય પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા નિસભામાં પધારેલા હરિના લાડીલા સૌ હરિભક્ત ભાઈઓ બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. દર શનિવારે અત્યારે આપણે ઉત્તર ગુજરાત એવા ડાંગરવા ગામમાં ભગવાને જે દિવ્ય ચરિત્રો કરેલા એ અન્વયે સ્વામીએ ખૂબ સરસ એમના મૌલિક ભાષામાં આપણને કથાનું રસપાન કરાવ્યું. એ બદલ આપણે સ્વામીને એક વખત તાળીઓથી વધાવીએ. ડાંગરવા આપણા જ સમાજનું કહેવાય, 42 સમાજનું એક મોટું ગામ. અને આપણે બધા જાણતા હોઈએ કે ઘણી વખત મહારાજ ત્યાં પધાર્યા, કરજીસણ પધાર્યા. અને કેટલી વખત અમે જ્યારે કરજીસણ જવાનું થાય ત્યાં ડાંગરવા થઈને જતા. અને આમ આપણે સાંભળતા હોય ખરા મહારાજ પધારેલા, પણ એનું કેટલું મહત્ત્વ છે એ જ્યાં સુધી કોઈ આવા સંતના મુખે એનું મહત્ત્વ ના સાંભળીએ ત્યાં સુધી આપણને ખ્યાલ ના આવે. આપણા ગામમાં આટલા પ્રસાદીનો પેલા ઘર હોય અથવા પ્રસાદીના સ્થળ હોય, પણ છતાંય ઘણી વખત આપણે મુલાકાત નથી લીધી હોતી. અમે કરજીસણ જઈએ વર્ષમાં 2-4 વખત ગયા છું ને અત્યાર સુધીમાં તો કદાચ કેટલી વખત ગયા છું, પણ એકાદ વખત ગોવિંદભાઈ ભગતનું ઘરે ગયેલા. એટલે એનું મહત્ત્વ ન હોય. મહત્ત્વ ક્યારે સમજાય કે આવા સંતના મુખ થકી આપણને એનું મહત્ત્વ સમજાવે ત્યારે ખરેખર આપણને એમ થાય કે આપણે ઘણું બધું મિસ કર્યું છે. હવે આ જીવન સભાના યજમાન પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જો સભામાં હાજર હોય તો આવો પ્રસાદીનો આહાર ગ્રહણ કરવા માટે. આપણે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે. આજની સભાના યજમાન પરમ ભક્ત શ્રી કૌશલભાઈ દ્વારકેશભાઈ પટેલ, એમની દીકરી એનસીની બર્થડે નિમિત્તે આજે એમને સભા રાખેલી છે. તો કોણ છે? આવો દાદા, આવો. કૌશલભાઈ છે અહીંયા? દાદા આવો. આ પરિવારની આપણા મંદિરમાં ખૂબ જ સેવાઓ રહેલી છે. ખાસ કરીને સુશીભાઈ ખરેખર અત્યારે તો કિચનમાં ઘણી બધી છેલ્લા અહીંયા આવ્યા ત્યારથી મહેનત કરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ જ રીતે ઠાકોરજીના થાળ પરમ ભક્ત કીર્તનકુમાર રજનીભાઈ પટેલના, એની પણ આપણે નોંધ લઈએ છીએ. તહેવારો હવે હમણાં સ્વામીએ આપણે જાહેર કર્યું કે ભાઈ આવતા વીકે નવેમ્બર 2 આપણા મંદિરમાં દર વર્ષની જેમ તુલસી વિવાહનો પ્રોગ્રામ રાખેલો છે. એટલે આપણે ઘણા વર્ષોથી એક પદ્ધતિ પાછી અપનાવી કે ભાઈ એક અઠવાડિયા પહેલાં કંકોત્રી, આપણે જેમ આપણા લગ્નમાં લખીએ છીએ એ રીતે ભગવાનના જે લગ્ન લીધા છે એની પણ આપણે કંકોત્રી લખીએ છીએ. તો એ કંકોત્રીનું લેખન આવતીકાલ એટલે ઓક્ટોબર 26 રવિવારે આપણા સાંજના ટાઈમે રાખેલું છે. ટાઈમ છે 5:30 થી 7. તો દરેક હરિભક્તોએ ટાઈમસર આવી જવું. અને જે લોકો યજમાન છે એમને તો અવશ્ય હાજરી આપવા માટે નમ્ર વિનંતી. એ પછી મહેંદી રસમ ઓક્ટોબર 30 ગુરુવારે રાખવામાં આવેલી છે. એટલે એનો ટાઈમ 5:30 થી 8 છે. તો એ પણ એની નોંધ લેજો. આમ તો શુક્રવારે એક દિવસ અગાઉ રાખીએ, પણ એ વખત હોલોવીન છે એટલે બધાએ બીજી હોય એટલે આપણે
એના બદલે ગુરુવારે રાખવામાં આવેલ છે. એ રીતે રાસ ગરબા નવેમ્બર 1 એટલે શનિવારે એનો પણ ટાઈમ, ગરબાનો ટાઈમ, સભાનો ટાઈમ 5 થી 7, પણ ગરબાનો ટાઈમ 7 થી જ્યારે લગભગ 10 કે 10:30 સુધી, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી રાખેલો છે. અને એ રીતે તુલસી વિવાહ નવેમ્બર 2 રવિવાર આપણે સવારે 10 વાગ્યાથી સાંજના 5:30 સુધી રાખવામાં આવેલું છે. તો દરેક હરિભક્તો એની નોંધ લેવા વિનંતી. ધૂન. હવે આપણા જ મંદિરમાં એક હરિભક્ત આપણે સૌ બધા ઓળખીએ છીએ કે સીતાબેન ગઠાણી, એ શરૂઆતમાં આપણા મંદિરમાં ખૂબ જ હેલ્પફુલ થતા હતા. અત્યારે એમને એક સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. તો આપણે આજે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને ધૂન કરીએ કે તેઓ જલ્દી સારા થઈ જાય અને ઘર પાછા આવે. તો આપણે ધૂન પછી આપણે ઠાકોરજીની આરતી, એ પછી હનુમાન દાદાની આરતી, અને એ પછી આપણે પ્રસાદ લઈ છૂટા પડીશું. જય સ્વામિનારાયણ. ધૂન. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ